એ મારા સમાજના ભગવાન રે દૂધ રે જ વડવાળા. મારા સમાજના ભગવાન રે દૂધ રે જ વડવાળા. આવો આવો બાપુ જય વડવાળા. આજ રોજ મહામેઘ મંડલેશ્વર શ્રી રામ બાપુ દૂધરેજ ધામ વડવાળા આજ રોજ અમારા આંગણે પધાર્યા. ખૂબ બાપુ ધન્ય થઈ ગયા ને આવા ભાગશાળીના ઘરે જોવા મળે છે. પણ બાપુ પ્રત્યે અમારો ખૂબ નાતો છે એકાબીજાનો. તો ખૂબ બાપુ દિલથી અમને માને છે ને અમે બાપુને માની છીએ. તમારી બેન રાજેશ્વરીને બાપુ આશીર્વાદ આપી રહ્યા છે. રામ બાપુ પછી બાપુએ એમ કીધું મારી બેન રાજેશ્વરીને કે મને બેન તમે રક્ષાબંધનનો તહેવાર આપણો પ્રિય છે તો તમને રાખડી બાંધી દો. તો બાપુએ આગ્રહ કર્યો સાહેબ ક્યાં તો તમે સામેથી ને બંધાવો, ક્યાં તો બાપુ આપણને સામેથી કે એવા ભાગ્ય ક્યાંથી. એવા રામ બાપુએ મારે બેનને નાની બેન માની છે અને ખૂબ બાપુનો ભાવ સારો રહ્યો ને ખૂબ પ્રેમાળ માણસ. અને આવતા વર્ષે બાપુ કીધું કે રાજેશ્વરી બેટા તારે મને ભૂલવાનો નથી, હવે આપણો આ નાતો વર્ષો વર્ષ ચાલશે એમ. તો બાપુને ત્યાં આવતે સાલ રક્ષાબંધન કરવા ત્યાં એમના દ્વારે જવાનું છે, દૂધરેજ ધામ વડવાળા દૂધઈ. તો બાપુએ ખૂબ મજા માણી અને ખૂબ આનંદ થયો ને ખૂબ એમની પાસે જાણવા મળ્યું ને ખૂબ બાપુ ધર્મપ્રેમી માણસ જે જણાવે છે. તો રામ બાપુના ખૂબ આશીર્વાદ છે મારા પરિવાર ઉપર ને રામ બાપુને સન્માન કર્યો ફોટોથી. અને રામ બાપુ એવું કીધું કે બીજી વાર આ બાજુ હું આવીશ એટલે હું ચોક્કસ આપણો આવ જાવ ચાલુ રહેશે. તો એ મોટી મારા માટે વાત કહેવાય કે આ બાપુ આપણા ઘરે આવી રીતે પધારી રહ્યા છે. તો જય વડવાળા. ને પછી બાપુ સ્ટુડિયોમાં બાપુએ પગલાં કર્યા. બાપુ પ્રત્યે ખૂબ ભાવ છે અને બધા સાધુ સંત આશીર્વાદ છે. અને બસ આવો જ પ્રેમ આપતા રહો મને રાજભાઈ ઠાકોરને. નવી યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરજો. અમારા રામ બાપુ પણ આશીર્વાદ આપી દીધા છે કે બેટા ખૂબ આગળ વધો અને ખૂબ માતાજીની દયાથી તમે સુખી રહો. જય માતાજી, જય ખોડિયાર.